કેમ છો મારા વાલા અમદાવાદીઓ? જય માતાજી. સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોની અંદર. ઘણા દિવસ થઈ ગયા હમણાં જે કોઈ વિડીયો બનાવ્યો નથી ને આજે પણ લેટ થઈ ગયું છે. 10 વાગવા આવ્યા છે સવારના અને અત્યારે તો હવે સૌથી પહેલાં જઈએ છીએ આપણે વિસદ ગેસ ભરાવવા માટે. તો વધારે ટાઈમ નહીં બગાડીએ આપણે. સૌથી પહેલાં પહોંચી જઈએ વિસદ ગેસ ભરાવવા અને ગેસ ભરાવીને તરત આપણે ઓનલાઈન થઈ જઈશું અને જોઈશું કે આજના દિવસમાં આપણે કેટલું અર્નિંગ કરીએ છીએ અને ક્યાં ક્યાં આપણને ફરવા મળે છે. તો વિડીયોને સ્કીપ ના કરતા અને એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. ગેસ ફૂલ કરાવી દીધો છે અને હવે વિસદ તો ટ્રીપ ઓછી પડે છે તો આપણે હવે અહીંયાથી સીજી રોડ તરફ જઈએ છીએ. ત્યાં બેસીએ છીએ થોડી વાર તો ત્યાંથી કોઈ આપણને ટ્રીપ ત્યાંથી તો ટ્રીપ મળી જ જશે આપણને. એટલે સીજી રોડ તરફ જઈએ છીએ અત્યારે અને જોઈએ છીએ કે પછી ત્યાંથી આપણને કઈ રીતના ભાડા મળે છે. એટલે ટ્રીપ આપણને મળી ગઈ છે. આપણે વિસદ હતા અને વિસદથી ન્યૂસીજી રોડ જવા નીકળ્યા જ હતા બટ આપણને ત્યાંથી જ એક ઉબેરમાં રાઈડ મળી છે. તો જઈએ છીએ કસ્ટમરને પિક કરવા માટે. 1 કિલોમીટરનો ડિસ્ટન્સ છે પિકઅપનો. તો કસ્ટમરને પિક કરીને સીધું તમને ડ્રોપ લોકેશન ઉપર મળીશ અને ત્યાં કેટલો ફેર થયું ને તે હું તમને ત્યાં બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે વિસદ હતા ને વિસદથી આપણે ભાડું લઈને આવ્યા હતા. એ ગાંધીનગર પીડીપીયુ કોલેજનું હતું અને 164 રૂપિયા જેટલું કંઈક ફેર હતું. એમાંથી 4 રૂપિયા આપણા ઉબેર વોલેટમાં જમા થયા છે અને 158 રૂપિયા આપણે કસ્ટમર પાસેથી કલેક્ટ કરી લીધા છે. અને હવે જોઈએ છે અહીંયાથી તો લગભગ તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી અહીંયાથી તો અત્યારે તો કોઈ રાઈડ આપણને મળવાની નથી પણ આપણે 5-10 મિનિટ વેઇટ કરીશું. જો અહીંયાથી કોઈ રાઈડ મળી જાય તો ઠીક છે, બાકી પછી આપણે અહીંથી નજીક કાં તો રાયસંગ કાં તો ભાઈજીપુરા ગમે ત્યાં જઈને બેસીશું. આપણે પીડીપીયુ હતા અને ત્યાંથી તો આપણને કોઈ રાઈડ ના મળી પણ ત્યાંથી પછી આપણે ભાઈજીપુરા આવી ગયા હતા અને ત્યાંથી શટલ પડતા લગભગ 80 રૂપિયા જેટલું શટલ ભરીને આપણે તપોવન આવી ગયા છીએ અને અત્યારે બેઠા છીએ SMS હોસ્પિટલની સામે. અને હવે જોઈએ છીએ કે અહીંયાથી આપણને કોઈ સારી એવી રાઈડ મળે છે કે નહીં. SMS હતા, સામે છે SMS હોસ્પિટલ અને એની જસ્ટ સામે અમરેકોચ બંગલો છે. તો ત્યાંથી આપણને રેપિડોમાં એક રાઈડ લાગી હતી જે 45 રૂપિયાની જ હતી. અહીંયાથી 1.5 કિલોમીટર નજીકમાં સ્વામી રોડ ઉપર. તો મેં રિટર્ન પણ પાછું આવવાનું હતું. તો 45 જવાના અને 45 આવવાના એમ કરીને આપણે 90 રૂપિયા એમના પાસેથી ભાડું લીધું છે અને ફરી SMS હોસ્પિટલની સામે જ બેઠા છીએ. જોઈએ છીએ હવે અહીંયાથી બીજું આપણને ભાડું મળે છે કે નહીં. બરાબર, આપણે SMS હતા અને ત્યાંથી નજીકમાં એક સ્ટેશન સિટી કરીને છે તો ત્યાંથી એક ટ્રીપ આવી હતી નિગમનગરની
2 કિલોમીટરનો ડિસ્ટન્સ હતું અને 70 રૂપિયાનું ફેર હતું. બટ આપણે પિકઅપ લોકેશન ઉપર પહોંચ્યા જ હતા અને એમને કેન્સલ કરી દીધી હતી રાઈડ. અને ત્યાર પછી આપણે ત્યાંથી થોડા આગળ નીકળ્યા હતા અને ત્યાંથી આપણને ખાઈબાગની રાઈડ મળી ગઈ હતી. તે આપણે કમ્પ્લીટ પણ કરી દીધી છે. અને રાઈડ હજી આપણે નમસ્તે સર્કલથી જે રાજસ્થાન હોસ્પિટલ જવાવાળો રસ્તો છે ને ફ્લાયઓવરવાળો ત્યાંની, અને 169 રૂપિયા ફેર હતું એનું, એ પણ આપણે કલેક્ટ કરી લીધું છે કેશમાં. અને હવે અહીંયાથી તો જઈ રહ્યો છું રાજસ્થાન હોસ્પિટલ. અને ત્યાં જઈને થોડી વાર બેસીએ, જોઈએ છે કે હવે ત્યાંથી કોઈ આપણને ઘર તરફની રાઈડ મળે છે કે નહીં. જો હવે ઘર તરફની રાઈડ મળશે તો સૌથી પહેલાં આપણે ઘર તરફ જ જઈશું, કારણ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. આવી ગયો છે બાવળાનો ફેરો. તો હવે જઈએ છીએ સીધા કાલુપુરથી જવાનું છે માલ લઈને બાવળા ફેક્ટરીએ. તો શાહીબાગ હતા આપણે અને ફોન આવી ગયો કે જવાનું છે. તો હવે પહોંચું છું કાલુપુર અને કાલુપુરથી માલ લઈને પછી તમને મળું છું, બરાબર. ફાઇનલી માલ ભરી દીધો છે અને 25 કિલોની 8 બેગ છે અને આ છે બિલ. તો હવે જઈએ છીએ સીધા નોનસ્ટોપ આપણે બાવળા. અને ભૂખ પણ લાગી છે તો જોઈએ રસ્તામાં કંઈ સારું જમવાનું કે નાસ્તો કંઈ મળી જાય તો જમી કરીને બાવળા માટે નીકળી જઈશું આપણે. જગ્યા તો છે જ નહીં એટલે રાઈડ તો કંઈ બેસાડી નહીં શકીએ આપણે, એટલે હવે આપણે નોનસ્ટોપ બાવળા જ જવાનું છે. તો મળું છું હવે તમને સીધો બાવળા. પહોંચી ગયા છીએ આપણે બાવળા. બિલની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે જઈએ છીએ સ્ટોરમાં. આ વસ્તુ કમ્પલસરી છે, તમે અંદરના હોય કે બહારના, સ્ટોરમાં જવા માટે તમારે કેપ પહેરવી જ પડે છે. તો આપણે પણ પહેરી છે અને હવે જઈએ છીએ અંદર સ્ટોરમાં. ફાઇનલી માલ ઉતારી દીધો છે અને વાઉચર પણ બની ગયું છે. હવે નીકળીએ છીએ આપણે અને ઓનલાઈન થઈ જઈશું. ત્યાંથી હવે આપણને કોઈ સાંખેડા કે ગમે ત્યાંનું ભાડું મળશે તો આપણે લઈ લઈશું. બાકી અત્યારે તો અહીંથી નીકળીએ છીએ અને બાવળાનો ફેરો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને વાઉચર પણ બની ગયું છે. એટલે આપણે બાવળા હતા અને બાવળાથી નીકળ્યા હતા અને સનાતન 4 રસ્તા પહોંચવા જ આવ્યા હતા. અને ત્યાંથી એક રેપિડોમાં રાઈડ મળી ગઈ આપણને, જે બોપલની હતી. એનું 120 રૂપિયા ફેર થયું હતું. આપણે કેશ લઈ લીધા છે. હવે બેઠા છીએ અહીંયા અને જોઈએ છે કે હવે બોપલથી આપણને ક્યાંની રાઈડ મળે છે. તો આપણે બોપલ હતા ને બોપલથી પોટારમાં એક રાઈડ લાગી છે. તો માલ તો આપણે કલેક્ટ કરી લીધો છે અને એક બીજું પણ લોકેશન છે જ્યાંથી બીજો પણ થોડો સામાન લેવાનો છે અને એ લઈને ગોતા જવાનું છે જગતપુર. એનું ફેર જે પણ થાય છે ફેર હું તમને લાસ્ટમાં બતાવીશ. ફર્સ્ટ તો આપણે પિકઅપ કરી લીધું છે અને જઈએ છીએ સેકન્ડ પિકઅપ કરવા ઇસ્કોન 4 રસ્તા. ત્યાંથી પિકઅપ કરીને પછી જગતપુર. તો સેકન્ડ લોકેશન ઉપર આપણે મળીએ. આ છે ફ્રેન્કી સ્ટેશન. સેકન્ડ લોકેશન ત્યાંથી આ જે બ્લુ કલરની બેગ છે એ લેવાની હતી. તો હવે જઈએ છીએ અહીંયાથી સીધા ફાઇનલ ડેસ્ટિનેશન જગતપુર. તો
તો મળું છું હવે સીધા તમને જગતપુર, અને ત્યાં જઈને તમને ફેર થયું છે એ તમને બતાવું. બીજા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. ફ્રેન્કીનું છે ત્યાં પણ. વોટરવાળી રાઈડ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને 294 રૂપિયા ફેર હતું એ પણ કલેક્ટ કરી લીધું છે આપણે. અને હવે જગતપુર બેઠા છીએ. જોઈએ છે કે હવે ચાંદખેડા સાઈડની કોઈ રાઈડ મળે છે કે નહીં. જો મળશે તો સૌથી સારું, બાકી 7:15 થઈ ગયા છે. તો હવે ઘર તરફ પાછા તો જઈશું જ આપણે, કારણ કે જમવાનો પણ ટાઈમ છે. તો જમી કરીને હું તમને તરત મળીશ અને આપણે આજે જે પણ અર્નિંગ કર્યું છે એ હું તમને બતાવીશ, અને એમાંથી આપણો કેટલો ખર્ચો થયો છે એ પણ હું તમને બતાવી દઈશ. તો એન્ડ સુધી બન્યા રહેજો અને જોઈએ છે અહીંયાથી જો કોઈ આપણને હજુ પણ રાઈડ મળી જાય તો સૌથી સારામાં સારું. આ છે આજની આપણે કમાણીનો હિસાબ. આપણે પહેલી રાઈડ લીધી હતી 159ની, પછી 169, 80, 90, 800 રૂપિયા વાઉચરના બાવળાના, પછી 121 અને છેલ્લે પોટરનું 294. ટોટલ આપણે 1713 રૂપિયાનું અર્નિંગ કર્યું હતું, જેમાંથી 200 રૂપિયા ગેસના હતા અને 200 રૂપિયા આપણે જે જમવા બેઠા હતા હોટલનો ખર્ચો અને ચા પાણીના, અને લાસ્ટમાં 50 રૂપિયા જે આપણો ઉબેરનો અને રેપિડોનો જે ચાર્જ હોય એ બધું માઇનસ કર્યા પછી આપણી આજનું અર્નિંગ થાય છે 1263 રૂપિયા. તો આ હતી આજની કમાણી. આપણી કમાણી. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર તો ના જ જતા. જય માતાજી.